નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકોનું મન ઉદાસ રહે છે, જે લોકોનું મન અશાંત રહે છે, એ મનને શાંત કેવી રીતે કરી શકાય એ વિશેના સારા વિચારો છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એ લોકો ક્યારેય કોઈના નથી હોતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। નંબર 2, સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધો તોડવાનું પસંદ કરે છે, પરંતુ ઝૂકવાનું પસંદ નથી કરતા। નંબર 3, ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ઝૂકવું પણ પડતું હોય છે। નંબર 4, ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે। એ બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે। એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ। નંબર 5, જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે। આપણે હંમેશા એ લોકોના હાથનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ। જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ। દોસ્તો, આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે। જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ના બોલવા જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો। કાં તો મેળવી દો અને કાં તો ગુમાવી દો, પરંતુ પોતાના સ્વાર્થ માટે ક્યારેય પણ કોઈનો ઇસ્તેમાલ ના કરો। કોઈની પાસે ટાઈમપાસ માટે સંબંધો ના બનાવવા, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢવો જોઈએ। સાચો સંબંધ એક સારા પુસ્તકની જેમ હોય છે। તે કેટલોય પણ જૂનો થઈ જાય તેમ છતાં તે પોતાના શબ્દોને ક્યારેય પણ નથી બદલતો। ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે અંદરથી તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય। હંમેશા કોશિશ કરો કે જે લોકો તમારા ઉપર વિશ્વાસ કરે ને એ લોકોનો વિશ્વાસ ક્યારેય પણ ના તોડતા। જીવનમાં આ 4 વસ્તુઓ ક્યારેય ના તોડો: વિશ્વાસ, સંબંધ, દિલ અને વચન, કારણ કે આ તૂટે છે ત્યારે અવાજ નથી આવતો, પરંતુ ખૂબ જ દર્દ થતું હોય છે। પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે। જો સંબંધ બનાવવો છે તો તેને ઉમ્રભર નિભાવતા શીખો, કારણ કે ટાઈમપાસ માટે સંબંધો ક્યારેય ના બનાવવા જોઈએ। હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે। તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો। જિંદગી કેટલી ખરાબ કેમ ના હોય, જ્યારે કોઈ પોતાનું સાથ આપે છે ત્યારે તે સારી જ લાગે છે।
એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એ જ લોકોએ મને ફાલતુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે. આ કળયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે. જીવનમાં જો શાંતિ મેળવવાની ઈચ્છા છે તો સૌથી પહેલાં જે પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવતી હોય છે. કોઈ પણ સંબંધનો અંત એ ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવાહ અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા બની શકે છે. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે. જ્યાં સંબંધો નિભાવવા જ નથી માગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો. જેમનો સમય ખરાબ છે એનો સાથ જરૂર આપો, પરંતુ જેની નિયત જ ખરાબ છે એનાથી દૂર જ રહો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.